આગાખાનીઓમાં આગા ખાન મુરીદોનો ખુદા છે. ખુદા તો પાક છે, કુરાન શરીફમાં લખ્યું છે. હવે આગા ખાન સાહેબ ખુદા થઈને પણ જમાતખાનામાં હાજર નથી રહી શકતા, એટલે એમણે મુખી સાહેબ કામડિયા સાહેબને પોતાની જગા ઉપર બેસાડ્યું છે. હવે મુખી સાહેબ ને કામડિયા સાહેબની જે કેરેક્ટર છે, એમનું જે કેરેક્ટર છે એ કેવું હોવું જોઈએ? પાક સાફ હોવું જોઈએ, ખુદાના જેમ. ચલો ખુદા નથી બની શકતા તો થોડા સારા ઇન્સાન બનીને દેખાડે. આ ઈ જ મુખી સાહેબ છે કે જેના પાસે આપણે લાઈનમાં ઊભા રહી અને આપણા ગુનાહોની માફી બક્ષાવીએ છીએ, એક પ્રતિનિધિ તરીકે, ખુદાના પ્રતિનિધિ તરીકે. હવે ઈ મુખી સાહેબ એની જિંદગીની અંદર, પર્સનલ જિંદગીની અંદર એને કેવી રીતે બિહેવ કરવાનું છે, એનું આચરણ કેવું હોવું જોઈએ, એ તો સારું હોવું જોઈએ ને. હું તમને આ એક વિડીયો સંભળાવું છું કે જે ઔરંગાબાદના મુખી સાહેબ રમઝાન ચારેનિયાની આવાજ છે, એના ઉપર કામડિયા સાહેબે ગબનનો ઇલ્ઝામ લગાડ્યો. ગબન તમને ખબર છે કે પૈસાની ચોરી, જમાતખાનાના પૈસાની ચોરી, એનો ઇલ્ઝામ લગાડ્યો. અને એના ઉપર એ લોકોનો જે ઝઘડો થયો, એ ઝઘડો તમે આ ક્લિપમાં સાંભળો. અને આનાથી તમારી આંખો અગર ન ખુલે તો પછી તમારા ઉપર થોડો રહેમ આવવો જોઈએ. આંખો એટલા માટે ખુલવી જોઈએ કારણ કે ખુદાનો પ્રતિનિધિ કોઈની મા ઉપર એટલી ગંદી ગાળ્યો કે જે કોઈ પણ સારો ઇન્સાન, ખુદા તો દૂરની વાત છે, કોઈ પણ સારો ઇન્સાન આવી ગાળ્યું કોઈની મા ઉપર ન દઈ શકે. પોતે સાંભળો અને પોતે વિચાર કરો. અને કાંઈ ન કરી શકો તો ઓછામાં ઓછું આ લોકોને પૈસા દેવાનું બંધ કરો. આ લોકોને પૈસા દેવાનું બંધ કરો. કાંઈ પણ કરીને બંધ કરો. હવે આ ક્લિપ સાંભળો તમે. તું મને ગુંડો કે છો? हाँ हाँ दुआ નથી આવડતી, આ નથી આવડતું, इसको मुखी कौन बनाया? આ તો મોલા બાપાની રહેમત હતી. હું કઈ મુખીની સીટ માંગવાનો તો ગયો મેં. हाँ હા, અને તારા ભેગો છોટીઓ છે ને એ જ મારું નામ નાખ્યું હતું. મેં એને નતું કીધું કે મારું નામ નાખતું. હા, અને તારી ગાનમાં દમ હોય ને તો તું કે અહીંયા આવું છું. અત્યારે તું જ્યાં બેઠો અહીંયા હું મુખી આવું છું, ગુંડો તરીકે આવું છું. માદર ચોથ નહીં તું. અને તમે બી મારા તરફથી છોટિયાને વિરોધ દો એટલે એક મારી તમને રિક્વેસ્ટ છે. हाँ हाँ હા, કે મારી હાથ જોડીને તમને રિક્વેસ્ટ છે. તમે મારાથી નાના છો તો એ તમને હું बोलो ना आदेश करो. એને જે છોટિયાને કહે તો માદર ચોથ, તું એને કહેજો કે મુખીને કાંઈ નથી આવડતું. હા. તો તું તારી ગાનમાં દમ છે ને તો મુખીને નહીં, સુલેમાન લઈને ક્યાં આવું છે કે હું એકલો મુખી આવે છે. તારી 80 ની પૂરી જમાત લઈને આવો. અને હું એકલો જ આવું છું. હું કોઈને લઈને આવું, મારી પડેગાવના એક વ્યક્તિને લઈને આવું. તું મારામાં દમ છે ભોસડીયા, હું તને દેખાડું. चलो ठीक है, वांधो नहीं. चलो એને કયો મારી તમને રિક્વેસ્ટ છે. નહીં આવા કામ છે ને આપણાથી આવડતા જ નથી. આપણને આપણા બાપે નહીં તમે કયો ને. આજે મને અમને જો મૂકી કામરે છે તમારી સામે એ મને ગુંડો કીધો, તમારી સામે એ બધું કીધું. ઠીક છે, તમે મૂકી કામરે ના બોલી શકો, એ તમારો સેન કરવાની તમારામાં હોવી જ જોઈએ તાકાત. તમારી જગ્યા પે હું બી હોત તો એ જ ચીજ કરી હોત કે હું કઈ સહી નથી કર્યું હોત. એ મને માની છે. તમારા બદલ મને મનમાં દુઃખ નથી, તમારા નથી સાહેબ બધા. પણ તમારે સામે એ બોલ્યો એ તો એક્સેપ્ટ જ છે. મુખી સાહેબ બી કહે છે કે બોલ્યો એ. તમારે છે ને આના ઉપર રિએક્ટ. ચલો ઠીક છે, વાંધો નહીં. તમે ઉલટું મારું જ કામ કરી રહ્યા છો એ ઠીક છે. ચલો બહુ અને ઠીક છે, તમારું કામ કરી રહ્યો તમને ફાયદો થતો તો સારી વાત મારા વજેથી. એનું મને કઈ ખબર નથી. અને એવા આવા સુલેમાનોથી મારી વાત સાંભળો, 1 મિનિટ વાત સાંભળો. તમે મારું કામ આ સુલેમાન જાતા શું મારું કરી લેવાનો છે વાતું? નહીં ઈ કોણ ગુંડો? એની માનો ભોસડો એની મને એમ કેતો. હા,
એ સુલેમાન મારું શું વાકડું કરી લેવાનું છે, છોટીઓ કે સાદી કે શેરું મારું શું વાકડી કરી લેવાનો છે? અને એની કાનમાં દમ હોય તો આવા દો, ત્યાં કે અહીંયા હું જવા ત્યાં છું. એ કે ફાજલપુરામાં આવતો, ફાજલપુરામાં ઉભો રહેવા ત્યાં છું. હમણાં એ આના ઘરે બેઠો છે, એના ઘરે સલિયાના ઘરે. અચ્છા, હા હા હા, અચ્છા. સુલેમાન એ આવે, હું ફાજલપુરામાં સામે ઉભો છું, બોલના આવ બાર બોલના, હું ઉભો છું, ચલ લગાતાર એમાં કામ છે ને તારી માણસ ભોસડો તમારે એ તારી ફાજલપુરા જમાત નહીં બધાને લઈને આવ, કરીમ બરીમ સલીમ બલીમ બધાને. ઠીક છે. તમે ક્યાં છો હમણાં? હું જાઉં છું અહીંયા ફાજલપુરામાં, માધવ ચોથ નીકળે તેને લઉં જ છું. અરે જવા દો યાર, તમે શું કામ? હા, નુરદીન મામા ક્યાં છે? મને નથી ખબર નુરદીન મામા ક્યાં છે. નુરદીન મામાને જ કહું, તમે જાઓ હમણાં. હા, એ માધવ ચોથ મને બોલનારો ગુંડો બોલનારો કોની? ચલો ઠીક છે, ઠીક છે, ચલો વાંધો નહીં. તમે મતલબ તમે છે ને ગલત એની પ્રતિક્રિયા આપી રહ્યા છો. અને એ મને એમ કહો, એ મને મારી જમાત કરશો, કાંઈ બી બોલશે તું એક્સેપ્ટ કરજો. જો તમે છે ને મારી વાત સાંભળો, પણ આ માધવ ચોથ બહારનો આવીને મને બોલનારો ગુંડો કોણ? હા, અને મને આવડતી દુવા નથી આવડતી કે મને વિધિ નથી આવડતી, મને તું બોલનારો કોણ? તું તને અધિકાર કોને દીધા મુખી બનાવવાના? એને કોઈ ઓલું નથી, એ વાત કરવાનું કોઈ ઓલું જ નથી, પણ એ મતલબ હા, મને એમ કહેતો એને કોણ, એ કોણ મને કહેતો વાળો કે મુખી इसको कैसा बनाया? જા તારે મોલા બાપા ભોસડી ના, તું કોણ મને બોલનારો? હું મુખી બહેનો યા ના બહેનો? એ ટાઈમે શાદી કેવા દસોર ના તો પૈસા નથી ચોર્યા, તો એના ભેગો બેઠો છો. હા, દસોર ના પૈસા ચોરીને ખાઈ ગયો તો કોણ? સાદિક? તો શું વાત? મેં તો એના ભેગો તું બેઠો છો બોલના. શું વાત? માનો છો તું એને સાથ આપે છે? અરે તો જો તમે એ વાત કરત ને, તો હું બી તો તમને કહું કે જમાતખાનાનો હિસાબ જે નથી દીધો, તમે એની સાથે બેઠા છો. હા, તો બેઠો છું હું, એક્સેપ્ટ કરું છું. હું તો ખુલ્લો એક્સેપ્ટ કરું છું. કામરે સાહેબ, હું દિલથી એક્સેપ્ટ કરું છું કે હું જે તમને હિસાબ નથી આપ્યો એના ભેગો હું બેઠો છું. એ હું તો ખુલ્લું કહું છું તમને કે મોલા મને મેં ગલત કામ કર્યું છે તો મોલા મને એને ભોગવશે. હા, એ ગલત કર્યું હશે તો, પણ એ ગલત મેં અગર એમાંથી મોલા બાપાને 1 રૂપિયો ખાધો હશે તો મોલા બાપા મને છોડે નહીં, એ તો હું ખુદ કહું છું. અને હું જમાતખાનામાં બોલીને ઉભો રહીને કહીશ, એ વાત મારી તાકાત છે આ. મારા દિલમાં પાપ નથી એટલે હું બોલું છું. તમારું કામ શું છે કે ભાઈ આગળ ટ્રાન્સફર કરીને દઈ દેવાનું, ખતમ કરવાનું. આપણું કામ છે એ કામ ખતમ કરી દેવાનું. હા, ક્યાં હું તો ખુલ્લું કહું છું, મારા પાસે કઈ છે ને તો હું ક્યાંથી હિસાબ દઉં? નહીં તો એ તમારી ગલતી છે ને, તમે નો રાય. આ તો હું એનો ભોગી થયો જ ના. આજ એની પ્રતિક્રિયા હું ભોગી રહ્યો છું, અને એ તો હું ખુદા પાસે રોજ માફી માંગુ છું. ચમત્કાર બેસીને હાથ બંધ કરે કે મોલા મેં આને સાથ આપ્યો, મારાથી ગલતી થઈ ગઈ, મને માફ કરજે, નહીં તો તારાથી જે મારું આપવું સાથે બદલે છે. બાપા ને બી એમ જ કહ્યું, તમે વાકડું તાતે કરી લેજે તો કરી લો કે મેં ગલતી કરી, હું ભોગવી રહ્યો છું. એમાં શું છે? ગલત તમે છે ને આને મતલબ ચલો ગલત. પણ આ માધવ ચોથ કોણ મને બોલનારો બહાર આવીને? જો તમે એક વાત સમજો, એક તો મતલબ તમે બધા જો સામાન્ય સાહેબ, આ બધાને આ ભોસડીઓને બહારનો સારો લેવાની જરૂર છે. શું કીધું? આ જ્યાં આ છોટિયાને, સલિયાને, સાદિકને, આ બધાને બહારનો સારો લેવાની જરૂર છે. સોલેમાન ભીમાણીની મને જરૂર નથી. ચારણિયાની ગાનમાં ગામ છે એટલો કાફી છે. મને કોઈની સારો લેવો હશે તેથી હું બરોબર જેનો લેવાનો લઈ લઈશ. મને કોઈની સારા લેવાની કે કોઈની મહેરબાનીની જરૂર નથી. મારા મોલાએ મને તાકાત આપી છે એટલી. એ બધા તાકાતવર જ હોય છે ભાઈ. આપણી જો તમે એમ કહો છો ને એ તાકાત હશે તો એ માધવ ચોથને નિરોધ થયો કે ક્યાં આગળ રમજુ ચારણિયા એકલો, અને તું તારી પૂરી જમાત લઈને આવે એસીની. એને બી જરૂરત નથી, હા, માધવ ચોથને એને કયો ને તમે જો એની એટલી ફેવર ખેંચો છો કે એ તાકાતવાર છે તો એને કયો એકલો આવવા તૈયાર છે નહીં? એમ નથી કહી રહ્યો કે એ તાકાતવર છે. હા, તમે એની બહુ ખેંચો છો ને કે એ બી તાકાતવાર છે, તો એની ગાનમાં ગમો તમારો આવીને વાપો કરી જાય. એ કમજોર નથી. ક્યારે કમજોર નથી તો કરે ને મને મારું વાપો કરી લે. મેં ગલત કર્યો ને, મેં જમાતખાનાના પૈસા ખાધા, મેં જમાતખાનાનો હિસાબ નથી દીધો, મેં જમાતખાનાનું બધું ગલત કર્યું, મેં કર્યું જ ને. તો એની ગાનમાં દમ છે તો આવીને મારું કરી લેવા કોઈ. મોગી સાહેબ ચલો પછી વાત કરીએ આપણે. ચલો તમે જબરે એની ફેવર ખેંચો નથી એને કેવાય મારે છો ને? એની ફેવર નહીં, આપણી તાકાતવાર એને તો તાકાતવાર મને દેખાડે તાકાત એની. નહીં ચલો ઠીક છે વાંધો નહીં. રાજા દેખાડે મારો છો ને મારો નિરોધી હોય બધાને આ એક ને
નહીં નહીં ઈ કે મારું તમારી તાકાત દેખાડો મૂકી ઉપર ઓર મારી નાખો મૂકીને એમાં બધા એટલે ભેગા થઈને એને કહો. નહીં નહીં ઈ મારું કામ નથી ઈ જેનું કામ છે એને કયો તમે ગલત ફોન કરી દીધો મેં તો કહી દીધું એને નીરવ મોકલાવી દીધો અને એને કીધું ભીમાણી ને કહો माधव चुप को बोल हाँ। कहाँ हूँ मैं आता वहाँ जहाँ है वो भरवे को और उसके कान में तो मंगल में फोन करके बुला माला हाँ। मैं वहाँ आता हाँ। इसके घर में आने का आता मैं डरता नहीं माधव चुप से ચલો ઠીક છે તમે તમે ગલત આદમીનો નંબર ડાયલ કરી દીધો સમીરનો નંબર આપું કે તમને ના ના મને જ કરો તમે જેની પોર કશો જ ને એટલે હું તમને કહું છું નીરવ હું તમને કહું છું તમે એને તાકાતવાર તમે કહો ને કે તાકાતવાર ને માધવ ચુપ ને લેવા મારો સામે નહીં નહીં હું શું કામ લાવું ભાઈ હા તમે જ કહો ક્યાં બેઠો ને છો? કોઈ કામ નથી તાકાત એ કામ નથી ને ભોસડીનો મારા સામે લેવો ને નહીં નહીં હું શું કામ લાવું મારું આજે કામરેજ તરીકે તમને જરૂર છે ને મેં મેરી હિસાબ નથી બોલ લેવો મારા સામે મારે શું છે મારે એ કાગળ લઈને ફાડી દેવો છે ખાલી હિસાબ જોઈએ આપણને નહીં નહીં હું કહું છું નથી દીધો હા. તો લેવો એ તાકાતવાર છે ને મારા ઘરે હિસાબ માંગવા લેવો જ માધવ ચુપ ને. ઈ ઉપર વાળો બરોબર કરશે એને અરે ભલે હા. ભલે મારા ઉપરવાળો મને જે પતવા દે છે ઉપરવાળો દેશે એ મારો મોલા મને દેશે ને નહીં તો મારો મોલા મને બચાવશે હા બસ 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 હું ગલત હોઈશ તો મારો મોલ મારા ઉપર કરશે ને હું સારો હોઈશ તો મારો મોલા મને બચાવશે હા બસ તમે એની કેસ ને જઈ પડે તાકાતવાર છે ને કોઈને કમમાં સમજો કમ વાળાને માગે તો જો દેતો નથી મૂકીને મારો એટલું યાદ ભેગા થઈને અરે મને શું કરવું છે મને કોઈ એના મતલબ નથી ને ભાઈ હા તમે કહો ને જે તાકાતવાર છે તો એ કોઈને કમ સમજો મત હું તમને કમ સમજુ છું તો એની જાનમાં દમો તો એ જણા આવે મારા પાસે ચાલો. તમે કેવો હમણાં હું તમારા દુકાને આવું કે 5 મિનિટમાં નહીં, 5 મિનિટ લાગશે 36 મિનિટ લાગશે હું આવું છું તમને મને કયો ક્યાં આવવાનું છે હું આવું છું હા એટલે નહીં હું તમને જે 80 જણાને તમે બોલાવી લો હું એટલો જ આવું છું તમારી દુકાને જો મુગી સાહેબ તમે હવે ગલત ટ્રેક પર જઈ રહ્યા છો મુગી સાહેબ તમે ગલત ટ્રેક પર જઈ રહ્યા છો નહીં તમે તાકાતવાર છે તમે એને કોઈને કમજોર મત સમજો તમે ફાલતુ વાત કરો નહીં મુગી સાહેબ હવે આ ફાલતુની વાત કરો નહીં મારી સાથે હું ક્યાં વાંધો નહીં, તમે શું કામ છે? ઈ મારો છે. હું સાંભળી રહ્યો છું તો એનો મતલબ ઈ છે કે તમે મતલબ સંભળાવી રહ્યા છો મને સમજાવી નથી તમે શું કીધું મને શું કહી કેવી રહ્યા તાકાતવાર તમે? છે મને શું કામ કહી રહ્યા તમે હું શું કામ નીરવ બાબુ છોટું અરે તમને કાલ કીધું એ. તમારી પાસે એટલી તાકાત છે ને ઈ સલીમના ઘરે બેઠો તો તમે નથી જઈ શકતા તમારા ઘરેથી સલીમનું ઘર કેટલું દૂર છે મને શું હા કામ ઠીક કહી છે રહ્યા ચાલો રાખો ચલો હવે ઉપર મને લો, શું ચલો કામ નીરવ દેવા તમે કહી રહ્યા તમે હા ઠીક છે ચલો કામરે ઠીક છે ચલો ફાલતુ રાખો વાત કરો તમે હા બરાબર હું ફાલતુ છું હું ફાલતુ છું હું કામરે સાહેબ ફાલતુ માણસ છું હું કામરે સાહેબ હું ફાલતુ માણસ છું અને નહીં દબાવી નથી રહ્યો તમે મને ફાલતુ કરી રહ્યા છે કામરે સાહેબ તમે મને ફાલતુ કરી રહ્યા અરે તમે ધ્યાન રાખજો તમે મીરાને ફાલતુ કરી રહ્યા છો એક મિનિટ વાત કરવા દો મને વાત કરવા દો અરે મને તમે ફાલતુ કરી રહ્યા છો ફાલતુ કરવા દો વાત કરવા દો ઠીક છે ફાલતુ મને કહી રહ્યા છો તમે હા. ઠીક છે ફાલતુ કરવા દો ઠીક છે ચલો મને એક વાત કયો નહીં કામરે સાહેબ મને તમે ફાલતુ કહી દીધો ને ખતમ થઈ ગયું તમારો વિષય ખતમ થઈ ગયો ચલો બસ તો મૂકી દો ફોન મૂકી દો હા